7 લાખ વોટથી જીતશે. જમીન લેવલના માણસ છે, કાર્યકર્તાઓ સાથે રહેલા માણસ છે. એ જસુભાઈ જ જીતે. અમે મીટિંગમાં આવ્યા. મીટિંગમાં કોની મીટિંગમાં આવ્યા? મોદી સાહેબની. મોદી સાહેબની મીટિંગમાં. આ લોકોને આવાસ આલે, રોડ બનાવે, બહુ બધું. 50% પાણીનો પ્રોબ્લેમ છે. જઈ લાઈનો થઈ ને ત્યાં પાણી નહીં મળતું, ખાલી લાઈનો થયેલી છે. ખાલી લાઈનો છે, નળ છે. મોદી સરકાર. મોદી સરકાર. હા. તો કોઈ આવે આ વખતે? હા આ વખતે કોણ આવશે? મોદી. કોણ છે સાહેબ? તો નોમની આવતું હતું. તો દેખવા કોણ આવ્યા નહીં ખબર. આ વખતે કેવું લાગશે? હવે સાહેબ વધારે તો નહીં કહેવાતું, પણ એ લોકો 5 લાખની લીડથી એવું કહે છે, પણ એટલું ના, 1.5 લાખની લીડથી જસુભાઈ જીતશે એવું લાગે છે. આજે છોટાઉદેપુર ખાતે ગૃહમંત્રી અમિત શાહ છે એ પધાર્યા હતા અને ત્યારે ઘણા બધા લોકો એવા હતા કે જે એમને સાંભળવા માટે આવ્યા હતા. અને ત્યારે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ટીમે ઘણા બધા લોકો સાથે, કાર્યકર્તાઓ સાથે વાત કરી અને એમણે શું કહ્યું, ચલો સાંભળીએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બોડેલી ખાતે આવી રહ્યા છે, ત્યારે લોકો શું જણાવી રહ્યા છે? કાકા, કોને દેખવા આવ્યા આજે? હે ક્યાંથી આવ્યા? કુંડલ. કોને દેખવા આવ્યા? મોદી સરકાર. મોદી સરકાર. હા. તો કોઈ આવે આ વખતે? હા આ વખતે કોણ આવશે? મોદી. મોદી આવે. હા. ત્યારે અહીંયા કોણ આવે છે? હા મોદી જ આવશે. મોદી જ આવશે. અહીંયા કોણ આવે? મોદી આવે કે અમિત શાહ આવે? અમિત શાહ આવે એમ કે આવે, આપણને નહીં ખબર. તો કેવો માહોલ છે આ વખતે? સારું છે. તો કોઈ આવે? મોદી. કેવું લાગે છે? સારું છે. અહીંયા કેમ આવ્યા તમે? અમે મીટિંગમાં આવ્યા. મીટિંગમાં કોની મીટિંગમાં આવ્યા? મોદી સાહેબની. મોદી સાહેબની મીટિંગમાં. કેવો માહોલ લાગે અત્યારે? માહોલ કોની બાજુ? ભાજપ બાજુ? કોંગ્રેસ બાજુ? હા ભાજપ બંધ. તો તમે કોને મત આપ્યા? અમે ભાજપ. કયા ગામના છો? આપણે એક જ ગામના છે. એક જ ગામ. કેવું લાગે તમને? બસ બીજેપી જ આવશે. કે તમને મોદી સાહેબનો કોઈ લાભ મળ્યો ખરો? બહુ બધા લાભ મળ્યા. કેવો મળ્યો તમને? આ લોકોને આવાસ આલે, રોડ બનાવે, બહુ બધું. કેવું વાતાવરણ કેવું છે? વાતાવરણ જબરજસ્ત છે. તમારો ઉમેદવાર કોઈ ખરો? જસુભાઈ. કયા ગામના? મોટા બુટાપુરા. તો કેવો માહોલ છે અત્યારે? અત્યારે માહોલ કેવો છે? સારો છે. તો કોને દેખવા આવ્યા? કોને દેખવા આવ્યા? આપણે સાહેબના કોણ છે સાહેબ? નામ યાદ નહીં. તો નોમની આવતું હતું. તો દેખવા કોણ આવ્યા નહીં ખબર. કયા ગામના છો? મોટા બુટાપુરા. અત્યારે કોને વોટ મળશે? બીજેપીને કે કોંગ્રેસને? ભાજપ. ભાજપને. આ વખતે કેવું લાગશે? હવે સાહેબ વધારે તો નહીં કહેવાતું, પણ એ લોકો 5 લાખની લીડથી એવું કહે છે, પણ એટલું ના, 1.5 લાખની લીડથી જસુભાઈ જીતશે એવું લાગે છે. તો તમારા ગામમાં વિકાસ થયો કેવું લાગે? હા, વિકાસ તો થયો છે તો અમુક ગામડામાં વિકાસ નહીં થયો એવું કહે છે. તો તમારા સાહેબ. 50% પાણીનો પ્રોબ્લેમ છે. જઈ લાઈનો થઈ ને ત્યાં પાણી નહીં મળતું, ખાલી લાઈનો થયેલી છે. ખાલી લાઈનો છે, નળ છે, પણ પાણી જે તે વિસ્તારમાં માંગ શું રહેશે? બસ વિકાસ. વિકાસ થવો જોઈએ. હા, થવું જોઈએ. છોટાઉદેપુર લોકસભાની બેઠક ઉપર કોણ વિજેતા થશે? કેવું લાગે? જસુભાઈ રાઠવા જ વિજેતા થશે. કેમ જસુભાઈ રાઠોડ કેમ વિજેતા બનશે? જસુભાઈ 7 લાખ વોટથી જીતશે. જમીન લેવલના માણસ છે, કાર્યકર્તાઓ સાથે રહેલા માણસ છે. એ જસુભાઈ જ જીતે. અમે 100% જીતીશું અને 7 લાખ વોટની ઉપરથી પણ જીતવાના છીએ અને વડોદરા જિલ્લાની 3 બેઠક નિશ્ચિત જ છે